અહીંયા જોતા તો એવું લાગશે કે બાઉલમાં બરફનો છીણ કે પછી કોઈ સ્વીટ રેસિપી હશે, તો એવું બિલકુલ નથી, કેમ કે આજે તો હું તમારી જોડે શેર કરીશ ગુંદની રેસિપી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. જો તમને મારી રેસિપીઝના વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આમ તો કેવું કે ગુંદ તો આપણે શિયાળામાં ખાતા હોય, પણ આ તો ઉનાળા માટેનો સ્પેશિયલ એટલે કે ગોરલ ગુંદ, અને તેના તો બહુ બધા ફાયદા. તો સૌથી પહેલી વાત તો તે પિત્તનાશક છે, એટલે કે જેને એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય એના માટે તો તે ખૂબ જ લાભદાયી. તેમજ જેને વેટ લોસ કરવું છે તો આ ગુંદ તો એના માટે પણ એટલો જ ગુણકારી, કેમ કે તે મેટાબોલિઝમને બૂસ્ટ કરશે, જેથી કરી જે આપણી કેલરીઝ છે એને બર્ન કરવામાં આ ખૂબ જ હેલ્પફુલ થશે. અને ગુંદ તો કેલ્શિયમથી ભરપૂર, એટલે કે હાડકાના દુખાવા કે પછી કેડના દુખાવા થતા હોય એના માટે તો ખૂબ જ લાભદાયી. તો આમ ખાસ કરીને જે લોકો વેટ લોસ કરવા માંગતા હોય કે પછી એસિડિટી કે અલ્સરનો પ્રોબ્લેમ હોય તેને તો આ ગુંદને પોતાના ખોરાકમાં જરૂરથી વપરાશ કરવો. આમ તો ગુંદના ઘણા પ્રકાર, પણ આજે આપણે ગોરલ ગુંદની વાત કરશું કે જે સ્પેશિયલી પાણીમાં પલાળીને જ લેવાતો હોય. તો અહીંયા તો એવો પ્રશ્ન થાય કે એ કઈ રીતે સમજવું? તો જે આપણે શિયાળામાં ગુંદ ખાતા હોય ને એ આવો થોડો ચમકદાર એવો હોય છે, કે જેને તો આપણે ગુંદના લાડુ બનાવવામાં, રાબ કરવામાં કે પછી અલગ અલગ સ્વીટ રેસિપી બનાવવામાં શિયાળામાં વાપરતા હોય છે. તો ઉનાળાની અસહ્ય ગરમી કે પછી જ્યારે પિત્તનાશક તરીકે વાપરવો હોય ને તો એ છે ગોરલ ગુંદ, કે જે નાનેથી લઈ મોટા સુધી બધા જ ખાઈ શકે છે, અને એ આવો થોડો પથ્થર જેવો લાગશે. તો સૌથી પહેલાં તો અહીંયા હું તમને બેવ ગુંદ વિશે બતાવું. તો અલગ અલગ વાટકીમાં આપણે બેવ ગુંદને પલાળશું અને બેવમાં અડધો કપ જેટલું પાણી એડ કરી દેશું. તો અહીંયા તો મેં આ ગોરલ ગુંદ 3 થી 4 ટુકડા જેટલો જ લીધો છે, પણ તમે જોજો કે પાણીમાં ફૂલાઈને એ કેટલો બધો વધારે થઈ જશે. અને તેની સામે આપણે જે બાવળિયો ગુંદ પલાળી દીધો છે ને એને પણ જોશું. એટલે કે અબાઉટ આ ગુંદને આપણે 5 થી 6 કલાક સુધી પલાળી રાખશું. આમ તો કેવું કે આ ગોરલ ગુંદને રાત્રે જ પલાળી દેવાનો અને સવારે તેનો વપરાશ કરવાનો હોય છે. એટલે કે બને ત્યાં સુધી જો તેને નૈણા કોઠે પીવામાં આવે ને તો તે ખૂબ જ લાભદાયી. અને હા, સાથે સાથે એ પણ કહું કે આ ગુંદને પલાળવામાં પાણી થોડું વ્યવસ્થિત જ એડ કરવાનું, તો જ તે એકદમ પ્રોપર એવો પલળશે. તો આમ 5-6 કલાક પછી જોઈ શકાય છે કે અહીંયા આપણો જે ગોરલ ગુંદ છે એકદમ ફૂલાઈ ગયો છે, અને તેની સામે બાવળિયો ગુંદ એમાં ખાલી ચીકાશ કે પછી પાણી જોડે ભળી જશે. તો અહીંયા આ ગુંદ તો એકદમ જેલી જેવો કે પછી બરફનો છીણ કરીને રાખેલો હોય ને એવો જ લાગશે. હવે અહીંયા તો એવો પ્રશ્ન થાય કે આ તો વેટ લોસ માટે પણ હેલ્પફુલ છે, તો ખાલી ઉનાળામાં જ લઈ શકાય? તો બિલકુલ વાપરી શકશો, કેમ કે અહીંયા તો આપણા વાતાવરણ મુજબ જોવા જઈએ ને તો બફારો કે પછી ગરમી જેટલી બધી હોય છે, અને શિયાળો તો માત્ર 1-2 મહિના પૂરતો જ. તો બસ ખાલી તેની ક્વોન્ટિટી ધ્યાનમાં રાખીને વાપરવું. એટલે કે હાલ તો એકદમ વધારે ગરમી છે, તો અહીંયા મેં 1 ચમચી જેટલો લીધો છે, બાકીના સમયે તમે અડધી ચમચી જેટલો ગુંદ લઈ શકશો. હવે તેમાં અડધી ચમચી જેટલું પાણી એડ કરીને થોડો મેશ કરી લેશું, જેથી કરી ગુંદના થોડા ઘણા ક્રિસ્ટલ રહેલા હોય ને એ એકદમ સારી રીતે એકરસ થઈ જાય. અને તેમાં હુંફાળું એવું પાણી એડ કરવાનું. તો આવી રીતે હુંફાળું ગુંદવાળું પાણી જો સવારે નૈણા કોઠે પીશો ને તો તે ખૂબ જ લાભદાયી થશે. અને હા, એ પણ તમને જણાવી દઉં કે આ ગુંદનો કોઈ જ પોતાનો અલગથી ટેસ્ટ નથી, એટલે કે આ પાણી પીવામાં તમને જરાય ખરાબ નહીં લાગે, વળી તેમાં ચીકાશ પણ નથી લાગતી. તેમજ ઘણા લોકો સવારમાં મધ અને લીંબુવાળું પાણી પણ પીતા હોય, એટલે કે આ જ ગુંદના પાણીમાં આપણે થોડું લીંબુનો રસ અને મધ એડ કરીને પણ પી શકીએ. બસ ખાલી એટલું ધ્યાન રાખવાનું કે પાણીની ક્વોન્ટિટી વ્યવસ્થિત જ રાખવાની, એટલે કે 1 ચમચી ગુંદ હોય કે અડધી ચમચી, પણ પાણીનું પ્રમાણ આવી રીતે વધારે જ રાખવાનું. આમ તો આ ગુંદ સ્ત્રીઓ માટે ખૂબ સારો, પણ જ્યારે ઉનાળાનો સમય હોય ને ત્યારે તમે જેન્ટ્સને કે પછી બાળકોને પણ આપી શકશો. એટલે કે જ્યારે બહુ વધારે પડતી ગરમી હોય કે પછી તડકામાં વધારે સમય સુધી બહાર રહેવાનું થતું હોય તો આવા સમયે તમે તેને આ ગુંદ આપી શકશો. તો ગુંદમાં કોઈ પણ ફ્લેવર સિરપ અને ઠંડુ પાણી એડ કરીને પણ આપી શકાય. હવે જો ફ્લેવર સિરપની જગ્યાએ કોઈ ફ્રૂટ જ્યુસ હોય તો એમાં પણ એડ કરીને આપી શકાય. અગાઉ કીધું એમ કે આ ગુંદનો તો કોઈ પોતાનો ટેસ્ટ નથી, એટલે કે જ્યારે શરબતમાં એડ કરીને આપી દેશો ને તો પણ નહીં ખબર પડે. અહીંયા તો હું બાળકોનું નામ એટલા માટે ખાસ કરીને લઉં કેમ કે ઉનાળાના સમયે જ્યારે બાળકો રમતા હોય ત્યારે તેમને ચક્કર આવવા, ઘણીવાર નસકોરી ફૂટવી આવા પ્રશ્નો તો રહેતા હોય, તો એટલા માટે બાળકો માટે તો ખૂબ જ સારું, અને વળી ઉનાળાના સમયે જેન્ટ્સ લોકોને પણ આપી શકશો.
હવે અહીંયા તો એવો પ્રશ્ન થાય કે ગુંદ પલાળ્યા પછી થોડો ઘણો વધી જતો હોય છે, તો એનું શું કરવું? તો એને પણ તમે 1-2 દિવસ સુધી ફ્રીજમાં રાખીને વાપરી શકશો. તો હાલ તો મેં અહીંયા પાણીની જ રેસિપી બતાવી, પણ આ ગુંદને તમે દૂધના શરબત હોય કોઈ પણ એમાં પણ એડ કરીને પી શકશો. બસ ખાલી એટલું ધ્યાન રાખવાનું કે આ ગુંદને સીધો ન ખાતા પાણીમાં કે પછી કોઈ લિક્વિડની અંદર લઈને જ વાપરવાનો. અને હા, એ પણ કહું કે આ ગુંદ વાળ તેમજ આપણી સ્કિન માટે પણ ખૂબ જ લાભદાયી છે, કેમ કે સ્વાભાવિક છે કે આ ગુંદમાં ફાઇબર ભરપૂર માત્રામાં રહેલા છે, તો જેથી કરીને બોડીમાં રહેલા ટોક્સિન્સને તે દૂર કરશે. તો એકદમ હેલ્ધી તેમજ વેઇટ લોસ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, તેમજ બીજાને શેર પણ કરજો જેથી કરી તેમને પણ ઉપયોગી રહે.